નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. ઝડપથી બની જતી કાચી કેરીની સિઝનમાં અત્યારે હાલ મળતી કાચી કેરી અને ડુંગળીની આજે આપણે બનાવીશું ચટણી. આ ચટણી ભાખરી અને રોટલી સાથે ખાવાની ખૂબ મજા પડી જાય તેવી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી કાચી કેરી અને ડુંગળીની ઇન્સ્ટન્ટ ચટણી. વિડીયો જોયા પછી વિડીયો ઉપયોગી જણાય તો વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી જ્યારે જ્યારે નવા વિડીયો અપલોડ કરું ત્યારે પહેલું નોટિફિકેશન તમને મળી જાય. કાચી કેરી અને ડુંગળીની ચટણી બનાવવા માટે અહીં મેં કાચી કેરી લીધી છે, ડુંગળી લીધી છે. કાચી કેરીને સારી રીતે ધોઈ લીધી છે અને ડુંગળીના છાલ ઉતારી અને ડુંગળીને પણ ધોઈ લીધી છે. હવે બંને વસ્તુને આપણે કાપવાની છે. ડુંગળી અને કાચી કેરીનું માપ કેટલું રાખવાનું તે હું તમને આગળ જણાવીશ. સૌથી પહેલાં આપણે કાચી કેરી અને ડુંગળીનું કટિંગ કરી લઈએ. કાચી કેરી અને ડુંગળીને આપણે સમારી લીધી છે. બંનેના મીડિયમ સાઇઝના ટુકડા કરેલા છે અને કાચી કેરી અને ડુંગળી બે સરખા માપથી લેવાની છે. અહીં 1 વાટકી કાચી કેરી અને 1 વાટકી ડુંગળી છે. ચટણીમાં એડ કરવા માટે અહીં મેં 4 લાલ મરચાં અને 2 લીલા મરચાં લીધા છે. લાલ મરચાંને મેં ધોઈ લીધા છે, હવે તેના ટુકડા કરી લેશું અને લીલા મરચાંને પણ આપણે ધોઈ લીધા છે અને તેના પણ આપણે ટુકડા કરી લઈએ. હવે લઈશું આપણે મિક્સર જાર. તેની અંદર આપણે એક પછી એક વસ્તુ ઉમેરતા જઈએ. આપણે ઉમેરીએ ડુંગળી, ત્યાર પછી કાચી કેરી. કાચી કેરીની છાલ ઉતારી હોય તો તમે ઉતારી શકો છો, પણ અમારા ઘરમાં છાલ સહિત જ કાચી કેરીની રેસીપી બને છે અને એ રીતે ખવાય છે. 4 લસણની કળીઓ ઉમેરી દઈએ. લીલા મરચાં, લાલ મરચાં, ચટણીને ટેસ્ટી અને ફ્લેવરફુલ બનાવવા માટે અહીં મેં ફુદીનાના પાન લીધા છે, પા વાટકી. અડધી વાટકી કોથમરી, 1 ચમચી આખા ધાણા, 1 ચમચી જીરું, સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ. ચટણીને વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવવા માટે 1 ચમચી ખાંડ ઉમેરી દઈએ. અને હવે આપણે પલ્સ મોડ પર પીસી લઈએ. આ ચટણીને આપણે દરદરી રાખવાની છે, ફાઇન પેસ્ટ કરવાની નથી. પાણીનો બિલકુલ ઉપયોગ કર્યા વિના ચટણીને પલ્સ મોડ પર આપણે ચલાવી અને દરદરી પ્યુરી બનાવી લીધી છે. આ ચટણીને બારીક પેસ્ટ કરવાની નથી, આવી દરદરી જ રાખવાની છે, તો જ તેનું ટેક્સચર સરસ આવશે, તેનો સ્વાદ પણ સરસ આવશે અને તેનો લુક પણ સરસ આવશે. હવે આ ચટણીમાં આપણે કાંઈ એડ ન કરતા સર્વ કરી લઈએ. તમારે જો મસાલા વધઘટ કરવા હોય, કાંઈ વધારે ઉમેરવા હોય, તીખાશ કે ગળાશ, તો એ પ્રમાણે તમે એડ કરી શકો છો. જોઈ શકાય છે ઝડપથી બની જતી ઇન્સ્ટન્ટ બનાવીને ખવાય તેવી તાજી જ કાચી કેરી અને ડુંગળીની ચટણી તૈયાર છે. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.